રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. બધાને સીતારામ. તો બધા મજામાં જ છે. તો અમે તો આજ મજા જ કરીએ ને ફરવા નીકળ્યા. સાબસ વિચારતા હે કે આજ કાંથી વિડીયો સ્ટાર્ટ થયો હે જોઈ લ્યો. અત્યારે અમે છે સોપાટી બીચ ઉપર. કઈ દિવ્ય? હા આ કયું પક્ષી છે હું તા જોવા અહીંયા એક પક્ષી છે મસ્ત મજાનું. ક્યું છે એ ખબર નથી દિવ્યેશ કે એટલે આપણે ચાલો તમને બતાવીએ. તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દીજો. ખબર હોય તો કમેન્ટ કરજો. ચાલો આગળ વધીએ ધીરે ધીરે. નથી ને બગલો બગલાઈને જોઈ લ્યો. આ પક્ષીની વાત કરતો હતો હું. તો આ એ પક્ષી છે. કબૂતર છે કે બગલા તો નથી જ. બહુ જાજા સફેદ કબૂતર હોય તો હોય કઈ સમજાતું નથી. ના સફેદ કબૂતર ને તેની બોલી જો ને પાછા દાગા હે આંખ પડખે કારું. અહીંયા જબરદસ્ત લાઈન છે. તો અહીંયા એક ગૌશાળા છે, મહાદેવનું મંદિર છે. અમે અહીંયા આવ્યા છે. ચાલો ધીરે ધીરે આગળ વધીએ, તમને બતાવીએ. હજી ઘણું ફરવા જવાનું. તો સોપાટી આવ્યા હતા. હવે અહીંથી આપણે જઈએ સીધા સ્માર્ટ બજાર રિલાયન્સ મોલમાં. કઈ નથી હા હાલો ઘૂમરો મારે અહીંયા સિસોડન મશીન હાલે એટલે બહુ કંઈ અવાજ તો નહીં આવે. પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે સ્માર્ટ બજાર, જ્યાં રિલાયન્સનો મોલ છે. દિવ્યેશભાઈ જોઈ લ્યો. અહીંયા પાછળ છે એ આખું ગ્રાઉન્ડ પાર્કિંગ માટે રાખેલું છે. બોલો અહીંથી અંદર વયું જવાનું, અંદર પાર્કિંગ રાખવાનું, બહાર ક્યાંય ગાડી રાખવાની નહીં. ચાલો હવે તમને આગળનો નજારો જો શૂટિંગ કરવા દેતા છે તો બતાવી દઉં. હાલો તો આપણે ખરીદી કરવા આવ્યા મોલમાં. ફાઇનલી પૂગી ગયા આપણે રિલાયન્સ મોલની અંદર. અને શાંતિ મારે મોર આવે ગઈ ત્યાં અમે ગતા ગાડી પાર્કિંગ કરવા. અમે તો વહેલી પૂકેલી હતી અંદર. બહુ જબરરસ્ત છે, જબરરસ્ત એમ. બધી વસ્તુ મળે. દૂધી આવડે જનરલ બકાલું, બકાલાથી માંડે ને લગભગ બધી વસ્તુ છે એમાં. કિલો 154 રૂપિયા કિલો. આ ટૂંકમાં બકાલાનો જ વિભાગ છે આખો. કા સેટ વાહ સુધી આ બાજુ આખું ઠંડુ જ લાગે. બધું ફ્રીજમાં રાખ્યા જેવું. શ્રીખંડ, પનીર, જબરજસ્ત. એમાં ક્યાંય નજર નથી પડે. એવડું બધું કામ છે આનું. જોવો તો ખરે આમ પાછળ ક્યાં સુધી હોય. ઉપર છે 4 માળ સુધી બનાવેલું છે. જોઈ લો તરબૂચ અહીંયા. ચાવલ, ઓહો આ બધી કોઠીમાં રાઈસ છે અલગ અલગ પ્રકારના. બધામાં જોઈ લો, બધામાં અલગ અલગ વેરાયટી. ફાઇનલી તો અમારો દિવ્યેશભાઈ રેકડી લઈ આવ્યો.
કામ ખરીદી કરવાનું જોઈ લો. હવે શાંતિ કંઈક ખરીદી કરે તો પેલી એક વસ્તુ તો આમાં નાખી હવે ફેરવા રાખવાની. અહીંથી નીકળીએ ત્યાં સુધી કઈ શાંતિ. હા, જે વસ્તુ લેવી આપણે લઈ શકીએ ને ઉપાડીને દિવ્યેશભાઈ લઈ લીધી. હાલો આગળ ઉપીર જાય આપણે. દિવેશભાઈ પૂછે કે ઉપીર જવાનું છે. આ રસ્તો જાય પણ ક્યાં જતો એ ખબર નથી. પહેલી ફેરે આવ્યા અમે ત્યાં જોઈ લો. જબરજસ્ત છે. ચાલો નીચેનો માળ પૂરો કર્યો, ઉપરના માળે જઈએ કઈ શાંતિ. હા, ઉપર દિવ્યેશ તો વિયો ગો લિફ્ટમાં ઉપી. હું રહી ગઈ વાણા પેરી સોડે નાવા. શાંતિને લિફ્ટમાં જાવ તો દરવાજો બંધ છે કહો. દિવ્યેશ વિવેકો શાંતિ આવી અમારે પછી. ચાલો તો ઉપરના માળે આપણે પહોંચી ગયા. હવે અહીંનો નજારો બતાવીએ. ફાઇનલી તો દિવ્યેશ લિફ્ટમાંથી આવે ગો. તારી માન ન લે ગો. આવું કંઈક લીધું હે હજે હાલે. આમાં હાલે ધીરે ધીરે. ક્યાં જાવ સંજય? ક્યાં જાવ? ઉપી જાઉં ઉપી લુગડા દિવ્યેશ જોવે. દિવ્યેશ કાં હોય? ઉપર કાપડનો વિભાગ છે એટલે હજે તો ઉપર જવું શાંતિ કે કઈ. હા, ઉપી લીધા. હાલો વાઘ બકરી છે. ચાલો તો બીજો માળ કર્યો કમ્પ્લીટ. હવે જઈએ આપણે ત્રીજા માળે. ત્રીજા માળે લુગડા ને એવું બધું છે તો આપણે જઈએ. કેટલુંક લીધું ને? ઘણું લીધું એમાં કામ લીધું ઘેર જઈને જોયું. હા, મેળ આવ્યો તો બતાવ્યું. ચાલો હવે ત્રીજો માળ બતાવીએ. ત્રણની માળ ફરી લીધા ને હવે હેઠા જઈએ આપણે. હાલો હવે કેવીક મજા આવે. મજા જ આવે ને બધું જોઈએ ને થોડુંક લીધું ને એમાં બધું કર્યું. હાલો 3 માળ રખડીને થાકે ગયા. ખૂણો પકડીને બેસે કરતા ઘડી પોરો ખાધો એવું કામ પૂરું થયું એટલે ધીરે ધીરે જઈએ કે. હા, એમ બધું. આવો કંઈક રસ્તો છે અહીંયા. અહીંયા જોઈ લ્યો. નીચેનો માળ દેખાય. દિવ્યેશ પૂગે ગો હેઠો. જોવો તો ખરી આની બનાવટતા જોવો નહીં સંજય? અદ્ભુત છે. જોઈ લ્યો. કઈ ઘટે જ નહીં આમાં. ચાલો આવી ગયા નીચે. હવે ફાઇનલી તો આપણે 2-3 માળ કરી લીધા. ફૂલ થાકમાં છે ને હવે આવ્યા છે અંડરગ્રાઉન્ડ. આપણે મોટરસાઇકલ પાર્કિંગ અહીં કર્યું હતું, મોટરસાઇકલ લેવા આવ્યા. ચાલો હવે બહાર નીકળીએ. તો ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે ઘરે. જોકે ઘરે તો ઘણી વાર લાગી ગઈ શાંતિ. હા, ઘણી વાર લાગી. આપણે ભાગેવા લગભગ 7 વાગે ભાગેવા. 7:30 થઈ ગયા છે. તો આવે ને પછી કામ છે કે નાયા ને લુગડા બદલાવ્યા ને થાકોડો આખા દી રખડે થઈ ગયા હતા ને. ગરમી ચડે ગઈ હતી આપણે એકદમ ફ્રેશ થઈ ગયા પહેલાં.
અને કમ્પ્લીટ થઈ ગયા પછી મેં કીધું હવે વિડીયો થોડોક કટકો આપણે બનાવવાનો છે તો બનાવી લઈએ. હા તો એને દિવ્ય સેન તો નાઈ લેતો ને મેં તો સવારમાં નાઈ લેતો હતો. ચાલો તો હવે તો લગભગ આપણે એકવાર દુકાને હું જા, કારણ કે આપણી ફરસાણની દુકાને જરાક મોટું બતાવવા તો જવું જોઈએ ને, કે સવારના વી આગળ પાછા તો હેરાન ન જોયું. હા જાવું છે. તો એ કરાવીએ પછી આવે ને ખાઈ પીએ ને વિડીયો એડિટિંગનું આપણી કામ છે. ચાલો તો એની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.